ઢોંગી બાબા આસારામ અને પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી. નારાયણ સાંઈએ કરેલી ફરલો અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. હજુ પણ નારાયણ સાંઈએ જેલમાં રહેવું પડશે. સાથે સાથે અરજી ફગાવતા હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન પણ ટાંક્યું. હાઈકોર્ટે ટાંક્યું કે સાહેદો પર હુમલો અને ધમકીના ડરની ભીતિ પણ રહેલી છે. નારાયણ સાંઈને જેલ મુક્ત કરવાથી સાક્ષીઓને જોખમ રહેતા હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી. જેલ આઈજીએ નારાયણ સાંઈએ ફરલો આપવાનો ઇનકાર કરતા વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને જેલ આઈજીએ ફરલો ન આપતા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં અરજી કરી. 2019માં સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. 27 જાન્યુઆરી 2025ના રોજ સંબંધિત ઓથોરિટી સમક્ષ ફરલો રજા માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવાઈ છે.